પાંચોડ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો। મહેસાણા જિલ્લાના પાંચોડ ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। આ ઘટના ચાણસ્મા મહેસાણા હાઈવે પર બની, જ્યાં એક બાઇક અને ઓલા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત નીપજ્યું અને બીજાને ગંભીર ઇજાઓ સર્જાઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર ચાણસ્મા મહેસાણા તરફ જઈ રહેલી કારે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સાથે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક સવાર વૃદ્ધનું જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક બચાવ કામગીરી કરી ઇજાગ્રસ્તોને તાત્કાલિક મહેસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને સારવાર દરમિયાન મૃતને વધુ ઇજાઓ પામતા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા।